નમસ્કાર મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યની સેવામાંથી સેવાનિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ સમાચાર ખૂબ જ અગત્યના થવાના છે। તો મિત્રો, તમને જાન્યુઆરી 2026નું પેન્શન અને તે ઉપરાંત વધારાના કયા લાભો મળવાના છે તેની તમામ વાત મિત્રો આજે આપણે કરવાના છીએ। તો મિત્રો, ગુજરાત રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર બંને વર્ષમાં 2 વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે। તે જ રીતે હવે 2026 શરૂ થઈ ગયું છે, તેથી હવે જાન્યુઆરી મહિનો પણ શરૂ છે। તેથી જાન્યુઆરી મહિનામાં હવે નવું મોંઘવારી ભથ્થું જાહેર થાય તેવી શક્યતા છે અને તેમાં કેટલો વધારો થશે તેની પણ અલગ માહિતી મળી રહી છે। તો મિત્રો, જાન્યુઆરી 2026માં મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો થાય તેવી શક્યતા છે। તે પહેલાં એટલે કે દિવાળી પહેલાં 2025માં મોંઘવારી ભથ્થું જે 58% હતું તેમાં 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું જાહેર કર્યું હતું અને ટોટલ 58% મોંઘવારી ભથ્થું થયું હતું અને હાલમાં 58% મોંઘવારી ભથ્થા તરીકે તમામ લાભ મળી રહ્યા છે। તો મિત્રો, હવે 58%માં 2%નો વધારો જાન્યુઆરી મહિનામાં થશે તો ટોટલ 60% મોંઘવારી ભથ્થું થશે અને તે મોંઘવારી ભથ્થું તમને જાન્યુઆરીના પગાર સાથે મળશે નહીં, કેમ કે તેને મરજી લાગુ થતાં થોડીક વાર લાગી શકે છે અને તે તમને મોંઘવારી ભથ્થું નહીં મળે તેવું નથી, પણ તેને એરિયસ પેટે પણ આપવામાં આવશે। જેટલું મોડું થશે એટલે કે જેટલા મહિના મોડું થશે તે પ્રમાણે તમને એરિયસ પણ મળવા પાત્ર થશે મિત્રો। તો મિત્રો, તમને જાન્યુઆરી 2026નું પેન્શન જે છે તે પ્રમાણે મળશે અને તેમાં મેડિકલ ભથ્થાની વાત કરીએ તો તેમાં મેડિકલ જે તબીબી ભથ્થું છે તેમાં જે 1000 રૂપિયા મળે છે તે પ્રમાણે 1000 રૂપિયા મળશે અને જે 80 વર્ષ ઉપરના છે તેને જે પ્રમાણે મળે છે તે પ્રમાણે તેમાં મળશે અને જે પેન્શન છે તે પ્રમાણે મળશે। ત્યારબાદ જે કોમ્યુટેશનની રકમ કપાત થતી હોય તે પ્રમાણે કોમ્યુટેશનની રકમ પણ કપાત થશે। ત્યારબાદ મિત્રો, વધુમાં જાણીએ તો મિત્રો, ભારત સરકાર દ્વારા વરિષ્ઠ નાગરિકોને આર્થિક સુરક્ષા પૂરી પાડવા માટે વરિષ્ઠ નાગરિક બચત યોજના એટલે કે સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ ચલાવવામાં આવે છે। નિવૃત્તિ પછી જ્યારે નિયમિત પગાર બંધ થઈ જાય છે ત્યારે આ યોજના જીવનના ઉત્તરાર્ધમાં એક મજબૂત આર્થિક ટેકો પૂરો પાડે છે। વર્ષ 2026માં આ યોજનાના વ્યાજદરો અને રોકાણની મર્યાદા તેને અન્ય રોકાણ કરતાં વધુ આકર્ષક બનાવે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વિશેષતા જોઈએ તો 2026માં આ યોજના ખાસ કરીને 60 વર્ષ કે તેથી વધુ વયના લોકો માટે તૈયાર કરવામાં આવે છે, જેથી તેઓ પોતાની જીવનભરની મૂડી પર સારું વળતર મેળવી શકે। આ યોજનામાં રોકાણ કરેલી રકમ સંપૂર્ણપણે સુરક્ષિત છે, કારણ કે તે ભારત સરકારની યોજના છે। આ સ્કીમમાં વ્યાજની ચૂકવણી દર 3 મહિને કરવામાં આવે છે, જે વરિષ્ઠ નાગરિકોના રોજિંદા ખર્ચને પહોંચી વળવામાં મદદરૂપ થાય છે। હવે રોકાણની મર્યાદા અને વળતરની વિગતો। તો મિત્રો, વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણની મર્યાદા અન્ય નાની બચત યોજના કરતાં વધુ રાખવામાં આવે છે। વર્ષ 2026ના નિયમો મુજબ તેની મુખ્ય વિગતો નીચે મુજબ જાણી શકાય છે। તેમાં વિગત અને માહિતી। યોજનાનું નામ વરિષ્ઠ નાગરિક બચત યોજના। લઘુત્તમ રોકાણ 1000, મહત્તમ રોકાણ મર્યાદા ₹30 લાખ અને યોજનાનો સમયગાળાની વાત કરીએ તો 5 વર્ષ 3 વર્ષ લંબાવી શકાય છે। વ્યાજની ચૂકવણીની વાત કરીએ તો દર 3 મહિને આપવામાં આવે છે। ટેક્સ બેનિફિટની વાત કરીએ તો ઇન્કમ ટેક્સ સેક્શન 80C હેઠળ છૂટ મિત્રો।
અને મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે નીચે મુજબના માપદંડ નક્કી કરવામાં આવ્યા છે। તેમાં વ્યક્તિની ઉંમર જોઈએ તો મિત્રો 60 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ। ત્યારબાદ જે વ્યક્તિએ 55 થી 60 વર્ષની વચ્ચે VRS એટલે કે સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી હોય તેવા પણ નિવૃત્તિના લાભો મળ્યાના 1 મહિનાની અંદર આ ખાતું ખોલાવી શકાય છે। એટલે કે VRSથી લીધું હોય ત્યાર પછી નિવૃત્તિના લાભો 1 મહિના અંદરની ખોલાવી શકાય। ત્યારબાદ મિત્રો નિવૃત્તિ સંરક્ષણ કર્મચારીઓ જે 50 વર્ષની ઉંમર પછી અમુક શરતોને આધીન ખાતું ખોલાવી શકે છે। અને મિત્રો ત્યારબાદ આ યોજનામાં હિન્દુ અવિભાજ્ય પરિવાર એટલે કે HUF અને બિન નિવાસી ભારતીયો એટલે કે NIR રોકાણ કરી શકતા નથી। ત્યારબાદ આવકવેરામાં મળતા મોટા ફાયદા। વરિષ્ઠ નાગરિક બચત યોજનામાં રોકાણ કરવાનો એક મોટો ફાયદો આવકવેરામાં મળતી રાહત છે। આવકવેરા અધિનિયમ 80 એટલે કે અધિનિયમ કલમ 80C હેઠળ રૂપિયા 1.5 લાખ સુધીના રોકાણ પર ટેક્સમાં છૂટ મળે છે। જો કે એ ધ્યાનમાં રાખવું ખૂબ જ જરૂરી છે કે જો કોઈ 1 વર્ષમાં મળતું કુલ વ્યાજ રૂપિયા 50,000થી વધુ હોય તો તેના પર TDS કાપવામાં આવે છે। આનાથી બચત માટે માત્ર વ્યક્તિ ફોર્મ 15S ભરી શકે છે। અને મિત્રો ત્યારબાદ પોસ્ટ ઓફિસ અથવા તો બેંકમાં આ ખાતું ખોલાવવા માટે ખૂબ જ સરળ પ્રક્રિયા છે। તે પ્રમાણે દસ્તાવેજોની વાત કરીએ તો તેમાં પાન કાર્ડ અને આધાર કાર્ડ, ઉંમરનો પુરાવો જેમ કે જન્મ પ્રમાણપત્ર અથવા તો સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, પાસપોર્ટ સાઇઝના ફોટા, નિવૃત્તિનો પુરાવો જેમ કે જો 60 વર્ષની નીચેના કર્મચારી હોય તો નોમિનેશન માટેની વિગતો અને શા માટે 2026માં આ યોજના પસંદ કરવી જોઈએ। તો મિત્રો વર્ષ 2026માં બજારના વ્યાજદરોમાં થતા ફેરફારો વચ્ચે પણ પોસ્ટ ઓફિસની આ યોજનામાં વ્યાજદર અન્ય ફિક્સ ડિપોઝિટ એટલે કે FD કરતાં સામાન્ય રીતે વધુ હોય છે। રોકાણ પર 5 વર્ષનો સમયગાળો પૂરો થયા પછી પણ આ ખાતાને વધુ 3 વર્ષ સુધી લંબાવી શકાય છે। મૂડીની સુરક્ષા 3 મહિના એટલે કે દર 3 મહિને મળતું વ્યાજ અને ટેક્સની બચત, આ 3 કારણો આ યોજનાને વરિષ્ઠ નાગરિકો માટે સર્વશ્રેષ્ઠ બનાવે છે।